શૌર્ય, પેલો શુભચિંતક એની જાતને બહુ હોશિયાર માનતો હતો નહીં? હા અંકલ. શૌર્ય, દરેક બંડલમાં ઉપરની 4-5 નોટ અસલી રાખીશું અને બાકીની આખી બેગ આ નકલી બંડલથી ભરી દઈશું. સમજી ગયો? હા અંકલ, ગુડ આઈડિયા. જ્યારે આપણે રાધા ભાભીને લેવા જઈશું ત્યારે એની પાસે એટલો ટાઈમ નહીં હોય કે એ બધી નોટ ચેક કરે. હા, એ ઉપરની 4-5 નોટ જ જોશે. ગુડ. હો ગ્રેટ. પણ આ તો તમે તમારા બેગમાં કર્યું, પણ મારી બેગમાં તો 50 લાખની નોટ અસલી હતી ને? તારી પણ અસલી નોટ સહી સલામત છે ક્રિશ. કેવી રીતે? પણ આ બધું થયું ક્યારે? જ્યારે આપણે રાધા ભાભીને લેવા જતા હતા ને ત્યારે મેં ક્રિશભાઈની બેગમાંથી અસલી નોટો કાઢી લીધી હતી અને જેવી રીતે આરપી અંકલના બેગમાંથી અસલી નોટો કાઢીને નકલી નોટો ગોઠવી હતી એવી રીતે તમારી બેગમાં પણ નકલી નોટો ગોઠવી દીધી. વાવ, સરસ. આપણને રાધા પણ મળી ગઈ અને આપણા પૈસા પણ મળી ગયા. અરે ગાડી ઉભી રાખ. અચાનક કેમ ગાડી રોકી બોસ? મને શંકા જાય છે એ આટલી આસાનીથી આપણને પૈસા આપે નહીં. અરે એની દીકરીની જિંદગીનો સવાલ હતો, કોઈ પણ બાપ આપી દે. પેલો બેગ ચેક કરો. ફરીથી બંને બેગ ચેક કરો બરાબર. બોસ આજો. અરે આ બંડલમાં તો પહેલી 4 નોટ અસલી છે, બાકી બધી નકલી છે. બીજા બધા બંડલ ચેક કરો. ફિરોઝ, જોસેફ, ચેક કરો બધા બંડલ. બોસ તમારું જજમેન્ટ એકદમ સાચું છે. આ આરપી એ આપણી સાથે કેવી ગેમ રમી? પેલા આરપીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, પણ એને ખબર નથી કે હું પણ કોઈ કાચો ખેલાડી નથી. હવે રાધાની સાથે સાથે એ બધા પણ પોતાનો જીવ ગુમાવશે. બોસ પણ એ કેવી રીતે? શુભચિંતકે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આપણે એને આ રીતે ઉલ્લુ બનાવીશું. ક્રિશ, મને વોશરૂમ જવું છે, પ્લીઝ ગાડી રોકાવ ને. પણ રાધા, આપણે 15-20 મિનિટમાં ઘરે પહોંચી જઈશું. મારાથી એટલી રાહ નહીં જોઈ, પ્લીઝ. ઠીક છે પપ્પાજી, 1 મિનિટ માટે ગાડી ઊભી રાખો ને. કેમ, શું થયું? રાધાનો વોશરૂમ જવું છે. ઓકે. હા ક્રિશ, રાધાને સાચવીને લઈ જજે. હા પપ્પાજી, ચાલ. ક્રિશ તો અહીંયા જ ઊભો રહે. ના રાધા, હું તારી સાથે આવીશ. પ્લીઝ સમજ ને, બધા શું વિચારશે? ઠીક છે, પણ સંભાળીને જજે. હમણાં સુધી તમારા વિશે સાંભળ્યું હતું, પણ આજે નજરે જોઈ લીધી તમારી સ્માર્ટનેસ. માની ગયા. હા, પણ જ્યારે એને ખબર પડશે
કે આપણે આપેલી નોટો નકલી છે ત્યારે રાધાને આપણે સહી સલામત લઈને આવ્યા છે. હવે શું બગાડી લેવાનો હતો આપણો? લાગે છે અને ખબર પડી ગઈ કે બેગમાં નકલી નોટ છે. સામે વાળાનો દાવ ઊંધો પડે ને ત્યારે એના રિએક્શન જોવાની બહુ મજા આવે. હલો, મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી આરપી. તું આનાથી વધારે કંઈ વિચારી નહીં શકે એ મને ખબર જ હતી. આજ સુધી મને કોઈ હરાવી નથી શક્યું. જોયું ને, મેં મારી દીકરીને તારા સકંજામાંથી સહી સલામત છોડાવી લીધી, અને એ પણ તારી કોઈ પણ શરત માન્યા વગર. તું ભલે આ શહેરનો સૌથી મોટો બિઝનેસ આઇકોન હોય, પણ સાચું કહું ને આરપી, તો તને બિઝનેસ કરતા આવડતું જ નથી. આટલી નાનકડી રકમ માટે તે રાધા અને પોતાની સાથે સાથે બધાનો જીવ જોખમમાં મૂકી દીધો. એ તું કહેવા શું માંગે છે? હવે હું શું કહેવાનો હતો? માત્ર ગણતરીની સેકન્ડો રહી છે તમારા બધાના જીવનની આરપી. હવે રાધા તમને બધાને લઈને જતી રહેશે. ગુડ બાય આરપી. મળીએ આપણે આવતા જન્મે. હલો હલો હલો, હે ભગવાન, આ કહેવા શું માંગતો હતો? એનો શું મતલબ થયો? ક્યાં કે બોમ્બની વાત તો નહીં કરતો હોય? તમે લોકો નીચે ઉતરો અને ગાડી ચેક કરો. આ લોકો શું શોધી રહ્યા છે? શું થયું? તમે લોકો આવી રીતે ગાડી કેમ ચેક કરો છો? શુભચિંતકનો ફોન આવ્યો હતો. બધાને બોમ્બથી ઉડાવી દેવાનો હતો એવું લાગ્યું. પણ આપણે ઘરેથી નીકળ્યા ત્યારથી લઈને અત્યાર સુધી સતત આપણે ગાડી પાસે જ છીએ, તો પછી ગાડીમાં બોમ્બ કેવી રીતે હોઈ શકે? અને હમણાં પણ માણસો કાર સુધી પહોંચ્યા નથી. તમે લોકો રાધાને લેવા આવ્યા હતા ને? હવે રાધા તમને બધાને લઈને જતી રહેશે. ઓ ગોડ! ક્યાં કને રાધા ભાભીને તો બોમ્બ નથી બાંધ્યો ને? એટલે રાધા જાણી જોઈને પોસ્ટરમાં બનાય આપણાથી દૂર તો નહીં ગઈ હોય ને? હે ભગવાન! રાધા, રાધા, હું તને કઈ નહીં થવા દઉં. રાધા, 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 મારી ખાલી ગઈ. તું ઠીક તો છે ને? રાધા બેટા, તને કઈ થયું તો નથી ને? તું ઠીક છે ને બેટા? જેના પર મા બાપના આશીર્વાદ હોય એનું કોઈ શું બગાડી લેવાનું હતું? મને જ્યારે ગાડીમાં ખબર પડી કે મારી કમર પર બોમ્બ બાંધેલો છે ત્યારે
જો આ બોમ્બ ફૂટ્યો તો મારી સાથે મારા પપ્પા, મારો મિસ્ટ્રી અને શૌર્યભાઈ અને મોટાભાઈ પણ નહીં બચે. મેં જે કોઈને કહ્યા વગર બહાર જવાની ભૂલ કરી છે એની સજા મારા લીધે ઘરના નહીં ભોગવે. હવે કોઈ પણ હિસાબે આમાંથી કોઈને ખબર ના પડવી જોઈએ કે મારી કમરમાં બોમ્બ બાંધેલો છે. હે ભગવાન, હવે હું શું કરું? ક્રિશ, મને વોશરૂમ જવું છે. પ્લીઝ ગાડી રોકાવ ને. પણ રાધા, આપણે 15-20 મિનિટમાં ઘરે પહોંચી જઈશું. મારાથી એટલી રાહ નહીં જોવે, પ્લીઝ. રાધા, આવું શું કામ કર્યું? અને ભાભી, તમે બોમ્બ આટલો દૂર ફેંક્યો કેવી રીતે? હું અહીંયા બધાથી દૂર તો આવી ગઈ છું, પણ મારે મારા પરિવાર માટે જીવવું પડશે. શું કરું? હા, જ્યારે એમ્બ્યુલન્સમાં બોમ્બ બાંધ્યો હતો ત્યારે શૌર્યભાઈ મને કહ્યું હતું કે આમાંથી કોઈ 2 વાયર એવા છે જેને ડિસ્કનેક્ટ કરવાથી બોમ્બ ડિફ્યુઝ થઈ જાય. એમાંથી કયા 2 વાયર હશે? હે ભગવાન, હવે આમાંથી કયો વાયર હું કાપું? ત્યાં બાજુમાં જોયું તો એક કાચનો ટુકડો પડ્યો હતો, એટલે એ ટુકડાથી મેં બોમ્બની દોરી કાપી અને પછી બોમ્બને દૂર ફેંકી દીધો. મને તારા પર ગર્વ છે બેટા. તું મારી દીકરી છે. મોત તારી સામે હતું, છતાં તે હિંમત નહીં હારી. તું મોતની સામે લડી, ઝઝુમી અને એને હાથ તાળી આપીને પાછી આવી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ક્રિશ, રાધા, ચાલો, ઘરે બધા રાહ જોતા હશે. પ્લીઝ ઘરે આના વિશે કોઈ કઈ વાત ના કરતા, નહીતર મમ્મીજી અને મમ્મી બંને ટેન્શનમાં આવી જશે. ઠીક છે, ચાલો. કિયારા, તે જોયું ને? ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી. આપણી રાધા ઘરે પાછી આવી રહી છે. ખુશ તો એવી રીતે થઈ રહી છે જાણે કોઈ મોટી લડાઈ જીતીને ના આવતી હોય.
મમ્મીજી, રાધા આવી ગઈ. રાધા, તું ત્યાં જ ઊભી રહેજે. હું કહ્યા વગર ગઈ હતી એટલે મમ્મીજી ગુસ્સે તો નથી થયા ને? મમ્મી, નીલા, હવે તું અંદર આવી શકે છે બેટા. અરે રાધા, જો તો નાલાયકોએ મારી રાધાની કેવી હાલત કરી છે. હવે તું અંદર આવી શકે છે બેટા. આવ ક્રિશ. રાધા, ભગવાનની ખૂબ ખૂબ મહેરબાની કે એણે તને આટલી બધી મુસીબતો સહન કરવાની શક્તિ આપી. એ માણસ બહુ ક્રૂર અને નિર્દયી હતો, પણ તું જોજે બેટા, ભગવાન એને એના કર્મોની સજા ચોક્કસ આપશે. કિયારા, રાધા, યુ આર સચ અ બ્રેવ વુમન. હા, પેલા જે શુભ ચિંતક અને એના માણસો હતા એ લોકો તને ઉઠાવીને ગયા એ તો સમજી શકાય છે, પણ આટલી મોડી રાત્રે તું કયા કામેથી બહાર ગઈ હતી? અને આમ તો જ્યારે જુઓ ત્યારે તું શૌર્યને સાથે લઈને ફરતી હોય છે ને, તો આ વખતે એકલી કેમ ગઈ? કિયારા, હવેની હાલત તો જો, અને તું એમને સવાલો પૂછે છે. ભાઈ, આપણું શું નક્કી થયું હતું? અમે બધાએ નક્કી કર્યું છે કે આજે જે આ ઘટના થઈ છે એને ખરાબ સપનું સમજીને બધા ભૂલી જાય. અને આજ પછી આ વિષય પર કોઈ વાત નહીં કરે. અરે વાહ, ભાભી દિયરે મળીને મસ્ત પ્લાન બનાવીને આખી વાત ઉડાવી દીધી, જેને કરીને કોઈ રાધાને સવાલ જ ના પૂછે. કિયારા, બોલવામાં ધ્યાન રાખ. ઉર્મિલાબેન, હવે હું રજા લઉં. રશ્મિ જાગી જશે તો એ ચિંતા કરશે. રાધા બેટા, પપ્પા, આઈ એમ સોરી પપ્પા. મારા લીધે તમારે બધાએ હેરાન થવું પડ્યું. એના માટે હું બધાની માફી માંગુ છું. પ્લીઝ મને માફ કરી દેજો. એની કંઈ જરૂર નથી બેટા. તારા કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હું બેઠો છું. પણ બેટા, આમ અડધી રાત્રે કોઈને પણ કહ્યા વગર હવે ફરીવાર ઘરમાંથી બહાર નહીં જતી. જા બેટા,
હવે તું આરામ કર. ક્રિશ, જા બેટા, રાધાને અંદર લઈ જા. હા ચાલ રાધા. ઉર્મિલાબેન, હવે હોરે ચાલો. જાઓ, હવે તમે લોકો પણ અંદર જઈને આરામ કરો. હે ભગવાન, મારા પરિવારની રક્ષા કરજે. આ કિયારા વારંવાર રાધા અને શૌર્ય વિશે કંઈક ને કંઈક બોલતી રહે છે. કે આવું કેમ કરે છે એ નથી સમજાતું. મારે આ વિશે શૌર્ય સાથે વાત કરવી જ પડશે.